મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદીમાં વચેટિયાઓએ ખેલ પાડી દીધો। મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવા આવતી હોય તેમાં વચેટિયા લોકોએ ખેલ પાડી દીધા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે અને તેઓ વચ્ચેથી ગુણીએ 100 રૂપિયાથી વધુ માંડવી પાસ કરવાની બહાને અને વહેલો વારો લઈ લેવાને બહાને ગરીબ ખેડૂતોના પાસેથી લાખો રૂપિયા પડાવી લીધેલ હોવાનું ચર્ચામાં આવ્યું છે અને તેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા ગુજકોમસોલના ચેરમેન પણ સામેલ હોય તેવું પણ જાણવા મળ્યું છે અને આ તમામ ખરીદી સરદાર અનાજ એન્ડ ઉત્પાદક એન્ડ પ્રોસેસિંગ મંડળી લિમિટેડ નામે કરવામાં આવે છે અને આ રીતે ખરીદીમાં મગફળીના ગુણમાં પણ કટના નામે પણ કાયદેસર થતી કટ હોય એનાથી વધારે કટ લઈ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યો અને ખેડૂતોની સાથે છેતરપિંડી થઈ હોય તેવી ફરિયાદ ઉઠવા પામેલ છે। આ કામમાં જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી અને અન્ય તેના મળતિયાઓ સામેલ છે અને તમામ વહીવટ યાર્ડની શોપ નંબર 52 કરવામાં આવે છે। જો ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો આ સમગ્ર ઘટના સામે આવી શકે તેમ છે। આ અગાઉ પણ આ ચિરાગ રાજાણી સામે રાજેસરના સરપંચ અશોકભાઈ દ્વારા સંસદની ગ્રાન્ટ બારોબાર જાવ કરી જવાની ફરિયાદ પણ થયેલ અને તે સંદેશ ન્યૂઝમાં પણ પ્રસારિત થયેલ, પરંતુ આ લોકોએ વાતને પણ આગળ વધવા ના દીધેલ। હવે જોવાનું એ રહ્યું કે આ ભ્રષ્ટાચારીને સરકાર છાવરે છે કે કોઈ નક્કર પગલાં લે છે અને જો કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો ફરિયાદીઓ કોર્ટમાં પિટિશન દાખલ કરવા તૈયાર થયા છે। જી જી हेलो, मारू नाम जमुनादास मोहन भाई वगैरह है। હવે અમારે ગઈ 2024 ખરીફ પાકની મગફળીનું ઓનલાઈન અમે 10મા મહિનામાં કરાવેલું। એની ખરીદી માટે મેંદરડા યાર્ડમાં ચિરાગ પટેલ નામના રાજાણીની મંડળી અનાજ કઠોળ ઉત્પાદક પ્રોસેસિંગ નામની મંડળી છે। એનું કાર્યભાર બધું ચિરાગ પટેલ કરે છે। એના પ્રમુખ છે કનુભાઈ સમઢિયાળા। હવે એ બાબતમાં અમે માનો કે 17/12 મગફળી નાખી વેચાણ માટે સરકારશ્રીના ખરીદ કેન્દ્રમાં। તો અમે 16 તારીખે સાંજે 8 વાગે ગયા। મગફળી સવારે વારો આવ્યો તો મગફળી જોઈને એમ કીધું રાજાણીએ કે મગફળી તમારે રિજેક્ટ કરવામાં આવે છે। પછી મેં અકબરી આપણે ગુજકો મસાલો સાહેબ છે એને વાત કરી, એટલે મગફળીને જોઈ એમ કીધું કે ભાઈ મગફળીમાં કંઈ વાંધો નથી તો કરી નાખો। છતાંય રાજાણીના વહીવટ માટે મારી પાસેથી ઘણી 100 રૂપિયા લેખે માગણી કરેલ કે ભાઈ 100 રૂપિયા આપશે તો તોરાય, સાહેબ નથી માનતા। મારી રૂબરૂમાં અકબરીએ કીધું હતું કે મગફળીમાં ખરેખર વાંધો નહોતો, ગુણવત્તામાં સેમ્પલ લીધું, બધું કર્યું, છતાંય વહીવટના એરાજીને મારી માંડવી રિજેક્ટ કરી। પછી અમે સાંજ સુધી રાહ જોઈ, વહીવટ માટે રદ કરી, ઓછા લ્યો આ તે બધું। તો બીજે દિવસે 9 વાગ્યા સુધી એ લોકો મહિના નહીં। પછી નયન મોડસરા કરીને એનો માણસ છે એ આવ્યો, કંઈ કે વહીવટ કરો નકર તમારે ભરી ગયા માંડવી। એટલે મેં કીધું ભાઈ ઓછા કંઈ, એટલે કે ઓછા નહીં થાય કે ગુણે 100 રૂપિયા લઈ જ છે કે, એટલે કેટલા થાય એટલે 11,000 રૂપિયા। એટલે મેં મારા છોકરાને વાત કરી કે ભાઈ પૈસા એટલે હું ક્યાં ભરવાના, એટલે કે 52 નંબરની દુકાને વિજય વલ્લભભાઈ સાવડા કરીને છે, એનો છોકરો કહે છે, દુકાન એની છે। અને આ બધા વહીવટ કરવા માટેની માણસને વસેટિયા રાખે છે। પછી 11,000 રૂપિયાને 200 નોટો લેખા આપ્યા। હવે એ બધા શું છે ભોય ભાગ હોય। હવે એ માનો કે કેને મળે છે આપણે તો ખબર ન હોય, આપણે તો જે કહીએ કે વહીવટ અમે કરીએ એવા। હવે માંડવી આવી તો વહીવટમાં તો છે ને તાતો માં તોલ આવી ગયો, એટલું બધું એનું સંગઠન હતું। અમે રાતના 9 વાગ્યા હેરાન થયા, પછી 9 વાગ્યા માંડવી તોડી, પછી ટેગ લખી, રાતના 11 વાગ્યા ઠંડીના આવ્યા, હેરાન બહુ થયા। પછી એ લોકો પેમેન્ટમાં તો માનો કે આવું બને ને એમાં પેમેન્ટમાં જ ઓછા કરે છે, પેમેન્ટ એમને મોડા કરે છે। 1.5 મહિના સુધી તો પૈસા નથી નાખતા। બાકીના જે અમારી સાથે હતા કાયદેસરમાં એમ બધા અઠવાડિયામાં 10 આવી ગયા હતા। મારે એક તફે આવ્યું છે, એક તપાનું તો આવ્યું નથી। આ લોકો આવી રીતે હેરાન કરે, બરાબર। હવે ચિરાગ રાજાણી છે ને એ ગામો ગામ વસેટિયા રાખે, દલાલિયા કહેવાય આપણા સાદી ભાષામાં। હવે એ આ ખેડૂતો વહીવટ કરવામાં દલાલો મારફત કરે છે, બરાબર। હવે એ બોલાવે એટલે શું થાય, ખેડૂત વિશે લાસાર હોય એટલે આવી નક્કી કરે
ખાલી 1000 લેવા, 1500 લેવા, 500 લેવા, 2000 લેવા. અમારે એક હમણાં રીતે ગયા 2500 રૂપિયા સુધીમાં માગણી કરી. 2500 સુધી માગણી કરીને એટલે એ ભાઈ શું કીધું કે મારી પાસે પૈસા નથી. તો પછી દિવ્ય ભાસ્કરવાળા ગયા, ચેનલવાળા પત્રકાર. હવે એને મારી એમનું તોરાય બોલો વગર પૈસે. તો આવી રીતે માનો પત્રકાર જાય તો તોરે બરાબર. તો ખેડૂત ઉપર એને કાંઈ દયા નથી આવતી ને માનો કે ખેડા ગાળાની. અને માનો કે પોતે ખેડૂતનો દીકરો છે, કેમ પૈસા થાય છે, કેમ ખેતી થઈ છે, કેવી રીતે પાકે છે, એટલા ખેડૂત વરસાદને હેરાન થયા છતાંય એમાં ભાગ બટાઈ કરવી એ તો મોટું કૌભાંડ છે બરાબર. એટલે ગુજરાતનું મોટું કૌભાંડ છે. તો હું તો માનો કે દિલીપ સંઘાણીને રિક્વેસ્ટ કરું છું ગોડાઉન ખોલાવા. હમણાં લાડાણીના માનો કે વિડીયો ઉપર બોલ્યા હતા ને 1 કરોડનો માનો ક્લેમ દાવો કરે આ ગુજકો મસલવાળા. પણ ગુજકો મસલને મૂકો પડતા તમે ખેડૂતના પ્રશ્ન સાંભળો અને તમારા ગોડાઉન બધા ખોલાવો ગુજરાત આખાના, તો ખ્યાલ આવે તમને કેટલો ભ્રષ્ટાચાર થયો છે. પછી બીજું તો માનો કે 350 ગ્રામ એ સાબિતી અટણ પડી છે ગોડાઉનનું. હાલો પૈસા દીધા, ખેડૂત દીધા, મેં દીધા, કોઈ સાબિતી નથી થતી. વસેટિયા લઈ જાય છે, ભાગ બટાઈ હોય, ભાગ બટાઈ કરે છે. એટલે એની સાબિતી એમ ક્યાંક સાબિતી હું પણ હું તો એમ આજે ગેરંટીથી કહું છું મારી માંડવી ખોલાવો બરાબર. 350 નો નીકળે તો હું પૈસા ન લઉં, અટણ પાછા દઈ દઉં. મારી માંડવીના કેટલા પૈસા છે ને પરત આપી દઉં. ને મારી માંડવી નમૂનો જે ઘેર પીડ્યો હોય ને મારી પાસે પાછા માંડવી ઘેર પડી છે. એ સિમ્પલી મેં માંડવી નાખી છે બરાબર. હું તો ગેરંટી કહું છું મારી માંડવીમાં ખામી નહોતી. અને મારું સેમ્પલ હજી ગોડાઉન ખોલાવો તો હું તૈયાર છું અને મારી જવાબદારી છે. પછી માનો કે મજૂરો છે, મજૂરો માનો કે ઓછામાં ઓછા એક ખેડૂત પાસેથી 1000 રૂપિયાનો તોડ કરે, પણ કોઈ આપણા મંડળીવાળા 100 કે 7 બોલતા નથી. 500 રૂપિયા ઠપકારવા લઈએ, 500 રૂપિયા ઉતારવાના લઈએ, ભરવાના લઈએ, ચા પાણીના લઈએ, ગુટકાના લઈએ. ત્યાં સુધી માનો કે ત્રણ ખેડૂતને હેરાન કરે એની સીમા નથી. આપણે સમજેલા છે અને અમે તો સાલી વચ્ચે ભાજપમાં છતાંય અમે નથી બોલી શકતા બરાબર. કારણ કે ઉપલા સુધી એનું બધું માળખું ગોઠવાયેલું છે કે ક્યાં કાર્યકરને શું ફાયદો કરાવો બરાબર. તો અમે તો સારી આ રીતે 500 રૂપિયા કરી તો અમારો હું માનો કે ભાજપ વાળાનું તો અમારો લેતા હોય તો બીજાને 2,000 રૂપિયા દેના રેકર છે. પણ ખેડૂત દીધા મજબૂત છે. કાલે તુવેરની ખરીદી થાય, માનો કે શેણાની થાય, ઘઉંની થાય, તો આ લોકો જ આવવાના છે. એટલે મારું તો રિક્વેસ્ટ એ છે કે આવી મંડળી ભ્રષ્ટાચારીઓને નાબૂદ કરો, આવી મંડળીને તમે કામ આપોમાં તો જ ખેડૂત બચશે. અને થોડુંક ધ્યાન દઈએ તો ખેડૂતના હિતમાં આ પરિણામ આવે બરાબર. તમારે તો માલ દેવો કરીને બેઠા છે ઘોડિયામાં હોતા હોય ને છોકરા એને મંડળી હાલે છે. આ સીધા ગ્રામના ઘોડિયામાં હોતો છે, વહીવટ કરતા છે બરાબર. મંત્રી તો ભાઈ કનુભાઈ સરદાર એગ્રોવાળા છે, બધી મંડળીના પ્રમુખ સરદાર એગ્રો કનુભાઈ છે. આ ભાજપમાં કંઈક હોતો ધરાવે છે? ભાજપમાં હવે સિરાજ તો હું છે બધાને માનો કે મંત્રી. બાકી તો હાલ એલટી રાજાણીની ગાડી આપતો હતો ગાંધીનગર હતા ને એલટી રાજાણી. અમે તો એલટી વખતના ભેગા છીએ બરાબર. ચાલી વર્ષ હું ભાજપ સંકળાયેલો છું અને મારી પાસે લીધા ને તો હું તો શું છે મને અફસોસ શું થયો કે ચાલી વર્ષે પક્ષ સુધી કર્યું હોય અને અમારી પાસે લઈએ તો બીજાનું છોડતા હોય. જી જી હાલો, મારું નામ જમનાદાસ મોહનભાઈ વગેશ છે. હવે અમારે ગઈ 2024ની ખરીફ પાકની મગફળીનું ઓનલાઈન અમે 10મા મહિનામાં કરાવેલું. એની ખરીદી માટે મેઘાલય યાર્ડમાં સિરાજ પટેલ નામના રાજાણીની મંડળી અનાજ કઠોળ ઉત્પાદક પ્રોસેસિંગ નામની મંડળી છે. એનું કાર્ય બધું સિરાજ પટેલ કરે છે. એના પ્રમુખ છે કનુભાઈ સમઢિયાળા. હવે એ બાબતમાં મેં માનો કે 17/12 મગફળી નાખી વેચાણ માટે સરકારશ્રીના ખરીદ કેન્દ્રમાં. તો અમે 16 તારીખે સાંજે 8 વાગે ગયા. મગફળી સવારે વારો આવ્યો તો મગફળી જોઈને એમ કીધું રાજાણીએ કે મગફળી તમારે રીજે કરવામાં આવે છે. પછી મેં અકબરી આપણે ગુજકો મસાલાનો સાહેબ છે એને વાત કરી. એટલે મગફળીને જોઈ એમ કીધું કે ભાઈ મગફળીમાં ભાઈ વાંધો નથી તો કરી નાખો. છતાંય રાજાણીએ વહીવટ માટે મારી પાસેથી ઘણી 100 રૂપિયા લેખે માગણી કરે કે ભાઈ 100 રૂપિયા આપશે તો તોરાય. સાહેબ નથી માનતા. મારી રૂબરૂમાં અકબરીએ કીધું હતું કે મગફળીમાં ખરેખર વાંધો જ નહોતો. ગુણવત્તામાં સેમ્પલ લીધું, બધું કર્યું, છતાંય વહીવટના ઈરાદેને મારી માંડવી રિજેક્ટ કરી
પછી અમે સાંજ સુધી રાહ જોઈ વહીવટ માટે રદ કરી પોસા લ્યો આ તે બધું. તો બીજે દિવસે 9 વાગ્યા સુધી એ લોકો મહિના નહીં. પછી નયન મોણસરા કરીને એનો માણસ છે એ આવ્યો ભાઈ કે વહીવટ કરો નકર તમે ભરી દો માંડવી. એટલે મેં કીધું ભાઈ ઓછા કે એટલે કે ઓછા નહીં થાય કે જૂને 100 રૂપિયા લઈ જ છે કે એટલે કેટલા થાય એટલે 11,000 રૂપિયા. એટલે મેં મારા છોકરાને વાત કરી કે ભાઈ પૈસા એટલે હું ક્યાં ભરવાના એટલે કે 52 નંબરની દુકાને વિજય વલ્લભભાઈ સાવડા કરીને છે એનો છોકરો કહે છે દુકાન એની છે અને આ બધા વહીવટ કરવા માટેની માણસને વસેટિયા રાખે છે. પછી 11,000 રૂપિયાને 200 મોટું લેખા આપ્યા. હવે એ બધા શું છે ભોય ભાગ હોય. હવે એ માનો કે કેને મળે છે આપણે તો ખબર ન હોય, આપણે તો જે કહીએ કે વહીવટ અમે કરીએ એવા. હવે માંડવી આવી તો વહીવટમાં તો છે ને તાતો ટોલ આવી જતો એટલું બધું એનું સંગઠન હતું. અમે રાતના 9 વાગ્યા હેરાન થયા. પછી 9 વાગ્યા માંડવી તોડી પછી ટેપ લખી અમે રાતના 11 વાગ્યા ઠંડીના આવ્યા હેરાન બહુ થયા. પછી એ લોકો પેમેન્ટમાં તો માનો કે આવું બને ને એમાં પેમેન્ટમાં જ ઓછા કરે છે. પેમેન્ટ એમને મોડા કરે છે. 1.5 મહિના સુધી તો પૈસા નથી નાખતા. બાકીના જે અમારી સાથે હતા કાયદેસરમાં એનો બધા અઠવાડિયામાં 10 આવી ગયા હતા. મારે એક તફે આવ્યું છે એક તપાનું તો આવ્યું નથી. આ લોકો આવી રીતે હેરાન કરે બરાબર. પૈસા થાય તો ગુણવત્તાનું કંઈ જોવાતું નથી. સેમ્પલ નથી લેતા. મારી સાથે બધા ભાઈ હતા એની માટે રજા કરી હતી. તો પણ અત્યારે શું છે ખેડૂત મજબૂર છે બિચારા. કારણ કે નબળી માંડવી તોરવામાં માનો તોરે નહીં તો રાતે ભરવી પડે, ટ્રેક્ટરનું ભાડું દેવું પડે, ભરાઈને 1000 રૂપિયા દેવું પડે. એ બધે વહીવટ કરતા એમ માને કે ભાઈ આપણે 10,000 રૂપિયા 5,000 વધારી દઈએ માંડવી તોરાઈ જાય. પૈસાની જરૂર હોય અને ગુણવત્તા પૈસા દે તો ગુણવત્તાને જોવાથી પૈસા દો એટલે ગુણવત્તા આવી જાય બરાબર. હાલો હું તો મારી માંડવી નબળી હોય બરાબર તો નબળી તો એને પાસે મને કંઈ નબળી દે ને પૈસા દે કંઈ સારી નથી થઈ જતા. તો આ લોકો આવી રીતે વહીવટ કરીને ભ્રષ્ટાચાર કરે છે. અને ગુણીએ 350 ગ્રામ વધારીએ છે. 750 ગ્રામનું બારદાન હોય, 35 કિલોની ભરતી હોય, 35 કિલો 750 કે 800 થવું જોઈએ ને એને બદલે 36 કિલો 100 ગ્રામમાં થઈ જશે. એટલે આ લોકો પૈસાનો વહીવટ કરે તો એ લોકો કેને સાબી દે તો મગફળી તો ગોડાઉનમાં પડી છે અત્યારે. કુચકો મસાલા સાહેબોને કદાચ મંત્રીને આવી તો ભલે જોઈ લઈએ તમે ગોડાઉન. મારો સેમ્પલ કાઢી દીધો હાલો મારું સેમ્પલ ફેર થઈ તો મારી પાસે ભલે હું પૈસા પાછા આપી દઉં. મારી પાસે વધેલી છે હજી મારી પાસે હાલમાં પડી છે. એટલે ઈરાદાપૂર્વક માંડવી ફેલ કરીને પૈસાનો વહીવટ કરવા માટે આવા કાવતરા કૌભાંડ કરે છે. અને કૌભાંડ તો ખુલે તો મોટા મોટું ગુજરાતમાં મગફળી નીકળ્યા છે. કારણ કે રાતે 1 વાગ્યા સુધી ટોલ થઈ છે ને વેપારીનો એ બધું ખાતર જેવી જ માંડવી જાય છે. ખેડૂતને માંડવીનો ગુણવત્તા જોવે છે, રાતે વહીવટમાં વેપારીને માંડવીનો ગુણવત્તા જોવાતી નથી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો. જોતા રહો ગજાનન ન્યૂઝ નેટવર્ક.